નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ। 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરાયું। ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઈ। આ બેઠકમાં નાણાકીય વર્ષ 2025ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી। આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનાથી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે। દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે। આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક 11,000 શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી 56% વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત છે। આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં 2.25 કરોડથી વધુ જનધન બેંક ખાતા ખુલ્યા છે, જે સાબિત કરે છે કે રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદૃઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું। હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળી સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે। તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે રાજ્યના 1930 હેલ્પલાઇન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓ ગુજરાત પોલીસને વિવિધ બેંકોની સહાયથી 100% રાશિ ફ્રીજ કરવામાં સફળતા મળી હતી। ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેંકોનો પણ સાથ સહકાર મળે તો દરેક સાયબર ક્રાઇમની 100% રાશિ બ્લોક કરી ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે। 1930 પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેંકોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂડીને સુરક્ષિત કરી શકાય। નાયબ મુખ્યમંત્રી રાજ્યના એક જાગૃત બેંક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું કે તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા। આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરી પોતાની જીવનભરની કમાણી ₹45 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા।